ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતીની અંદર પાઠ નંબર 2 રેસનો ઘોડો આ પાઠનો અભ્યાસ કરશું. તેમના લેખક વિશે વાત કરીએ તો વર્ષા અડાલજા. વર્ષા અડાલજાનો જન્મ 10/4/1940 ની અંદર થયેલો. તેમનું નામ વર્ષા ગુણવંત આચાર્ય. તેમનો જન્મ મુંબઈની અંદર થયેલો. તેમણે આકાશવાણી મુંબઈમાં પ્રવક્તા તરીકે કામગીરી કરેલી છે. રંગભૂમિ સાથે પણ તેઓ સંકળાયેલા રહેલા. એમના સાહિત્ય સર્જનની વાત કરીએ તો સુંદર મજાના પુસ્તકો, સુંદર મજાની નવલકથાઓ લખેલી છે. ગાંઠ છૂટિયાની વેળા, અણસાર, ખરી પડેલો ટવકો, રેતપંખી, મારે પણ એક ઘર હોય, ક્રોસરોડ, આ વગેરે તેમની નોંધપાત્ર નવલકથાઓ છે. એ ઉપરાંત એક સાંજની ઉંબર, વર્ષા અડાલજાની શ્રેષ્ઠ વાર્તાઓ વગેરે એમના વાર્તા સંગ્રહો છે. એ ઉપરાંત એમણે નાટક અને નિબંધની અંદર પણ ઘણું બધું ગુજરાતી ભાષાનું ખેડાણ કરેલું છે. તેમને સાહિત્ય અકાદમી દિલ્હી અને ગાંધીનગરના એવોર્ડ પણ પ્રાપ્ત થયેલા છે. અહીંયા જે સરસ મજાનો પાઠ આપેલો છે, રેસનો ઘોડો. હવે એનો અર્થ આપણે જોઈએ તો રેસનો ઘોડો મતલબ હરીફાઈ. હરીફાઈની અંદર ઉપયોગમાં લેવામાં આવતો ઘોડો. જે પણ હરીફાઈઓ રાખવામાં આવે છે, જે પણ સ્પર્ધાઓ રાખવામાં આવતી, અત્યારના સમયે નહીં પણ પહેલાના સમયની અંદર ઘોડાની હરીફાઈઓ હતી. આ ઘોડાને તાલીમ આપી અને એ ઘોડાને તૈયાર કરવામાં આવતો. અવિરત એમને એમની તાલીમ જ આપવામાં આવતી અને એ ઘોડો હરીફાઈની અંદર ઉતરે ત્યારે પ્રથમ ક્રમે કઈ રીતે આવે આ એની તાલીમ. અહીંયા વાત કરવામાં આવી છે શિક્ષણ ક્ષેત્રે. હવે એનો સંબંધ કયો? રેસનો ઘોડો જેમ દોડે છે, અવિરતપણે કાર્ય કરતો જ રહે છે, એવી જ રીતે અહીંયા વર્ષા અડાલજાએ શિક્ષણના ક્ષેત્રમાં વાત કરવામાં આવે છે. શિક્ષણનો પાયાનો સિદ્ધાંત આનંદ આપવાનો છે. બાળકને માણસ બનાવવાનો છે. વાલીઓની અપેક્ષાઓને કારણે આજનું શિક્ષણ વધુ સ્પર્ધાત્મક બન્યું છે. વાલીઓને એવું થાય છે કે આ સ્પર્ધામાં મારું બાળક ઉતરે અને પરિણામે નાનપણથી જ વધુ ગુણ પ્રાપ્ત કરવાના ભારણને કારણે બાળકનું બાળપણ છીનવી લીધું છે. આ સમય કેવો? આ શિક્ષણ ઉપર લાલ બત્તી પાડતી આ સરસ મજાની નવલિકા છે. અહીંયા વાત એવી છે કે બાળકને પોતાની રીતે શીખવા દેવાની શીખ આ કૃતિમાંથી મળે છે. બાળક એની રીતે ભણતો હોવો જોઈએ, એની રીતે કાર્ય કરતો હોવો જોઈએ. બાળકને ખુલ્લો હોવો અને ખુલ્લામાં બાળક ભણશે, એના રસ આધારિત તેઓ ભણશે. આ મહત્વની બાબત છે. કારણ કે જ્યારે બાળક ભણતો હોય છે ત્યારે એના માતા પિતાને એ બાળક પાસેથી ઘણી અપેક્ષાઓ રાખતા હોય છે. મારું બાળક સતત વાંચન કરે, મારું બાળક સતત અભ્યાસ કરે,
અન્ય પ્રવૃત્તિ બંધ, બસ અભ્યાસ જ કરવો જોઈએ. આ માન્યતાઓ વાલીની જે છે એ બાળક માટે ખતરનાક પુરવાર થાય છે. જે બાળક પોતાની રીતે શીખે, પોતે પ્રકૃતિ સાથે એમની સાથે જીવન જીવે, એમાંથી ઘણું બધું શીખે, રમતો રમે, પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ પ્રાપ્ત કરે, પોતાના ખુદના અનુભવથી બાળક શિક્ષણ પ્રાપ્ત કરી શકે, એ વસ્તુ મહત્વની છે. જો કે ઘડપણની અંદર ખરેખર માતા પિતાને એમના પૈસા કરતાં પણ વધારે એના સંતાનોના સહારાની જરૂર પડે છે. દીકરો ભણી ગણી ડોક્ટર બની વિદેશમાં જાય એના કરતાં દીકરો સંસ્કારી બને, સાથે સાથે કુટુંબને, સમાજને અને દેશને સહાયક બને એવા શિક્ષણની જરૂર છે. અહીંયા સુંદર મજાની નવલિકા આપી છે. એની અંદર શિક્ષણની અંદર કેવું શિક્ષણ આપવું, બાળક કેવી રીતે ભણવું જોઈએ, આના ઉપર પ્રકાશ પાડતી આ વાર્તા છે. તો એના વિશે આપણે થોડું માહિતી મેળવીએ એ પહેલા એનો ભાવાર્થ પાઠનો સંભળાવી આપું છું. તો શરૂઆત થાય એમાં મૂળ પાત્રોની વાત કરીએ તો વિનુ કાકા છે, એમના પત્ની મંજુ કાકી, આના પુત્રનું નામ છે સૌરભ. આ ત્રણ પાત્રો પ્રથમ. બીજા પાત્રો તો સંજય, એમના પત્ની મીનાબાઈ, એમના પુત્રનું નામ છે અંકિત. અહીંયા આખી વાર્તા મીનાબહેન કહે છે. મીનાબહેનના વિચારો રજૂ થાય છે, જે પોતે જ આખી વાર્તા જેમ કહેતા હોય એવી રીતના અહીંયા મીનાબહેન મૂળ પાત્ર રહેલું છે. વિનુ કાકા, મંજુ કાકી અને સૌરભ એ એક કુટુંબ, સાથે સંજય, મીના અને અંકિત આ પરિવાર બંને એક ફ્લેટની અંદર ઉપરના અને નીચાના માળ ઉપર રહેતા હોય છે. હવે શરૂઆતનો પડદો ખુલે એટલે એક ચિત્ર રજૂ થાય છે. વિનુ કાકા એક સોફા ઉપર બેઠા હોય છે, એની બાજુમાં અંકિત બેઠો હોય છે, સૌરભ બેઠો હોય છે, સામે નીનાબહેન ઉભેલા હોય છે, સૌરભના મમ્મી મંજુ કાકી પણ ત્યાં ઉભેલા હોય છે. હવે વિનુ કાકા છે વાત વાતમાં કહેતા કે નિશાન હંમેશા ઊંચું રાખવું જોઈએ. જ્યારે અંકિતના હાથમાં પ્લાસ્ટિકની ગન હોય છે, એ ઝુમ્મર તરફ તાકીને બોલે છે. એ ઝુમ્મર તરફ તાકીને પેલા વિનુ કાકા બાજુમાં હોય છે, એ પોતે કહે છે કે હંમેશા નિશાન ઊંચું રાખવું જોઈએ, અને પેલો પ્લાસ્ટિકની ગન લઈને ઝુમ્મર તરફ બેસે છે. ત્યારે કહે છે કે અંકલ આટલું ઊંચું. ત્યારે વિનુ કાકા શું કહે છે, ચાલ બદમાશ ક્યાંનો. વિનુ કાકા એની પાસે ગન લઈ લે છે. પછી આ નાનકડા અંકિતને બાજુમાં બેસાડી એ સમજાવે છે કે બેટા, સામાન્ય તો બધા ભણે છે, જીવે છે, લાંબી લાંબી ડિગ્રીઓ મેળવે છે, સ્પર્ધાઓમાં પાસ થાય છે, ન્યૂઝપેપરમાં આવે છે, બસ તબ તક ક્યાં બાત. આ તમે વાત કરે છે વિનુ કાકા સૌરભને. અંકિત થોડું સમજે ના સમજે આવું નીના બહેન કહે છે, પણ
પણ અમને બને ત્યાં સુધી સારું લાગે કે બહુ સારું કહેવાય કે અમારે અંકિતને સલાહ શિખામણ આપવાની બહુ ઓછી જરૂર રહેશે. વિનુ કાકા એને ચોકલેટ આપે, જુદી જુદી રમતો રમાડે. સૌરભ સાથે અંકિતને પણ શિક્ષણ આપતા, નવી નવી રમતો રમાડે, ચોકલેટ આપે. જેમ અહીંયા બંનેની ઉંમર સરખી છે, સૌરભ અને અંકિત બંને ઉંમરમાં સરખા છે. બંનેને હોમવર્ક કરાવે, સાંજે ટીવી ચેનલ પણ બતાવવામાં આવે, જીઓગ્રાફી, ડિસ્કવરી જેવી ચેનલો પણ બતાવવામાં આવે છે. પણ સતત આવા શિક્ષણ કાર્યની અંદર રચ્યા પચ્યા રહેનારા વિનુ કાકાને જોઈને બંસુ કાકી કંટાળી ગયા. એટલે બંસુ કાકીએ કીધું કે તમે છોકરાઓને જેલમાં પૂર્યા છે, જે જેલમાં પૂરે છે એવી જ રીતે તમે શિક્ષણ આપો છો. એની ઉંમરના છોકરા સાથે ક્યારેક રમવા તો જવા દો, એની સાથે ભણવા તો દો. વિનુ કાકા કહે છે કે સામાન્ય છોકરા સાથે રમીને શું કરશે, એને શું મળવાનું છે? મંજુ કાકી કહે એને આનંદ મળવાનો છે, એને નિર્ભેળ આનંદ, એની પ્રાપ્તિ થવાની છે. ત્યારે વિનુ કાકા એવું કહે છે, જો એના સામે જો એના ચહેરા ઉપર આનંદ જ છે. મંજુ કાકી કહે એ આનંદ છે ચોકલેટનો, તમારે આઈસ્ક્રીમનો. તમે જે આઈસ્ક્રીમ ને બધું આપો છો ને એને આનંદ છે, અને આમને આમ કઈ ભણસરી થઈ જવાના છે, આવું કહે છે. મંજુ કાકી કહે જો એવા શબ્દો વાપરે, કપારું એ આનંદ છે આઈસ્ક્રીમનો, આવો શબ્દો વાપરે છે. પણ વિનુ કાકાની માન્યતા કેવી કહે છે કે મંજુ મૂર્તિને કંડારવી પડે, કંડારવી. દુનિયા ફાસ્ટ ગતિથી ચાલી રહી છે, એની સાથે જીવન જીવવા માટે ભણવું પડે. અને મંજુ કાકી કે તો શું એમાં ભણે છે? જો એના લક્ષ્યાંક પર પહોંચવું હોય, એ વિનુ કાકા કે એના લક્ષ્ય ઉપર પહોંચવું હોય તો ઘોડો દોડાવવો પડશે, આ રેસનો ઘોડો, એવી મહેનત કરવી પડે. મંજુ કાકી કે ભગવાન તમારા ભેજામાં આવું ભોસું ક્યાંથી કરી ગયું? એસએસસીની પરીક્ષા હતી, એનું પરિણામ આવ્યું ત્યાં વખતે, ત્યારે ઝુંપડપટ્ટીનો છોકરો પ્રથમ ક્રમે આવ્યો હતો. બોલો, આ છોકરાને ક્યાં રમવા જવા દો, બીજા બાળકો સાથે ભળવા દો. પણ પેલા વિનુ કાકા કહે મંજુ કાકીને તારી સાથે આ માતા નકામી છે, આજા હવે પછી તો હું સૌરભને કોમ્પ્યુટર ક્લાસમાં મૂકવાનો છું. ઓહ, સૌરભે સામે જોઈ છે. મંજુ કાકી કહી દે કે સૌરભ તો ના પાડી દે, આજે 5મા ધોરણની અંદર આવ્યો છે. બેટા 5મા ધોરણની અંદર કોમ્પ્યુટર ના આવું બધું સૌરભ તો એને ના પાડી દે. પણ પેલા સૌરભે પણ મંજુ કાકીને કહે છે કે ના મમ્મી, મારે કોમ્પ્યુટર ક્લાસ કરવા છે, મારે કોમ્પ્યુટર શીખવું છે, મારો ક્લાસમાં વટ પડી જશે. હવે મંજુ કાકી કંટાળે છે, કહે છે કે ભગવાન આ બાપ દીકરા બંનેને સદબુદ્ધિ આપે છે. હવે આવી ઘટના બન્યા બાદ થાય છે એવું, એક સાંજે વિનુ કાકા નીનાબાઈને ઘરે જાય છે. નીનાબાઈ મને સમજાવીને કહે છે કે સૌરભને કોમ્પ્યુટર ક્લાસ રાખવાનો છે, તો એની સાથે અંકિતનો પણ ક્લાસ રાખી દો. જો આમ તો દર વખતે આવતા, પણ આજે કંઈક ખાસ કામ માટે આવેલા, એટલે કોમ્પ્યુટર ક્લાસ રાખવા માટેનો આગ્રહ હતો. સૌરભની સાથે અંકિતને કોમ્પ્યુટર ક્લાસમાં દાખલ કરવો, એટલે હું અને સંજય બંને પણ ખુશ થયા. કારણ કે અમને એવું હતું કે સૌરભ સાથે અંકિતનું પણ શિક્ષણ પ્રાપ્ત થતું જશે, એટલે બંનેને કોમ્પ્યુટર ક્લાસમાં દાખલ કરવાનું મંજૂર થયું. હવે વિચાર સરસ હતો. જો કે સંતાનને આવું બધું શિક્ષણ મળે એ માટે સંજય અને નીનાબહેન બંને પણ ખુશ હતા, બંનેએ સંમતિ આપી. હવે એવું હતું, અઠવાડિયાની અંદર 3 દિવસ, રાત્રે 2 કલાક અને રવિવારે 4 કલાક આવી રીતના કોમ્પ્યુટર ક્લાસ બેઠો. પરિસ્થિતિ પ્રમાણે નીનાબહેન કહે છે કે કોમ્પ્યુટર ક્લાસની ફી થોડી વધારે હતી, એટલે પોતે આંગણવાડીના બાળકોને તેમજ ફળિયાના ગરીબ બાળકોને ભણાવવા જતા.
અને એ બધું તો એમાં પગારની તો કોઈ આશા નહીં કે એનું તો કોઈ વાત જ નહોતી, પણ એ બધું કાર્ય બંધ કરી અને શિક્ષણ ફી માટે થઈ અને એમની ટ્યુશન ક્લાસો ચાલુ કરી. જો ક્યારેક મંજૂર નીનાબેન કહે છે કે હું ક્યારેક સમજાઈને કહેતી કે આપણે કેટલા નસીબદાર છીએ કે વિનુ કાકા જેવા આપણા પાડોશી છે. સૌરભ સાથે અંકિતનું એ ઘડતર થઈ રહ્યું છે આવું કહેતા, અને અચાનક મંજુ કાકી આવી અને હલ્લો કરે છે. શેનું ઘડતર નીનાબેન? ત્યાંથી જ નીના બહેનને મંજુ કાકી કહે છે કે શેનું ઘડતર? આવી રીતે થાય છે. પોતે કહે છે કે ટાંકણાના ઘાટ ટોચીને શિક્ષણ આપે છે. અને ત્યારે નીનાબહેન મંજુ કાકીને સમજાવે છે કે આપણી કોઈ ઇન્ડસ્ટ્રી નથી કે આપણે એર કન્ડિશન રૂમની અંદર બેસાડી શકીએ, છોકરાઓને નોકરી તાત્કાલિક આપી શકીએ, પણ આપણે મધ્યમ વર્ગના માણસો છીએ. તો મંજુ કાકીની આંખોની અંદર પાણી આવી જાય છે. પોતે કહે છે કે હું નથી સમજતી, પણ પોતાની દશા કહે છે કે ખરું પૂછો ને મંજુબેન, તો હું આ બાપ દીકરા બંનેથી કાંઈક અલગ દુનિયામાં જીવું છું. હું એક માત્ર ઉંમરે ઊભી છું, એ બંનેની દુનિયા અલગ છે. પેલી મીનાબેન કહે છે કે વિનુ કાકાને તમારા પ્રત્યે પ્રેમ છે, તો હું નહીં સમજતી હું, પણ શું કરવું આની અંદર? મીનાબેન મંજુબેનને વળાવે છે કે ભાઈ જે થયું તે બધું સારું થઈ જશે. તો તમારા મોંમાં ગોળ દાણા એમ કરીને પોતે ખીસા કરે એમ કરીને પોતે નીકળી ગઈ છે. હવે વાત એવી છે, કોમ્પ્યુટર ક્લાસ બંને કરતા હોય છે. એક દિવસ એવી ઘટના બને છે કે અંકિત અને સૌરભ બંને ક્લાસમાં ભણવા માટે ગયા હોય છે, પણ મંજુ કાકી ઘરેથી ગયા ત્યારે નીના બેનના મગજની અંદર આવો એક પ્રશ્ન મૂકી ગયા છે કે શિક્ષણનો ભાર કેવો. પોતે સામે અરીસો છે, સાડીની પાટલીને નીના બહેન તૈયાર કરતા હોય છે, પણ એ વિચારોમાં મગ્ન થઈ જાય છે કે ખરેખર બાળકના ઉપર ભારણ કેટલું. અને કોમ્પ્યુટર ક્લાસમાં જ્યારે અંકિતને મૂક્યો ત્યારે થોડો નારાજ તો દેખાતો હતો, તેમ છતાં પણ બાળકોને શું ખબર, ખરેખર માતા પિતાનું કચકચ કરે એને ગમતું ન હોય, પણ એમના માટે છે એટલે પોતે પાટલીનો છેડો નીકળતા હોય ત્યાં વળી બે ત્રણ વાર ઉપરા ઉપર ઘંટડી વાગે છે. પોતે પાટલી છેડો હકેલી અને પોતે દરવાજો ખોલે તો દરવાજો ખોલતા અંકિત આવ્યો હોય છે અને પોતે તાલથી ધકતો હોય છે. એટલે નીનાબહેન તાત્કાલિક એને તેડી અને ઓરડામાં લઈ જાય છે. એનું માથું ધકતું હોય છે, કપડાં ચેન્જ કરી એમને સુવડાવી દે, દવા આપે છે, માથું પંપાડે છે. થોડી વારમાં ઘસઘસાટ અંકિત સૂઈ જાય છે. હવે નીનાબહેન પોતાના રસોઈ કામની અંદર પરોવાઈ જાય છે. થોડી વાર થઈ તો અંદરથી ટીવીનો અવાજ આવે છે. એટલે નીનાબહેન ત્યાં દોડીને જાય છે તો અંકિતની સામે ટીવી ચાલુ હોય અને પોતે આનંદથી રમતો હોય છે. એટલે નીનાબહેનને થોડુંક એવું થયું કે હવે પેલા બગીચામાં જતા ત્યાં એમના મિત્રો સાથે અંકિત હિંચકા ખાતો ત્યાં જાય છે. ત્યાં વળી પેલા વિનુ કાકા આવે છે અને કહે છે કે અંકિત હજી શાળાએથી નથી આવ્યો, શું એને કોમ્પ્યુટર ક્લાસમાં આવવું છે. નીનાબહેન દરવાજા ઉપર ઊભી જાય છે, કહી દે છે કે ના, હવે અંકિતને કોમ્પ્યુટરમાં આવવું નથી, કારણ કે હું આજે તો આવવા જ નહીં દઉં, એને તાવ છે. પેલા વિનુ કાકા કે એને દવા આપી દો, અરે આમ માયકામલા થોડું રહેવાનું હોય, ચાલો એને ઉભો કરો. પણ નીનાબહેને ના પાડી દીધી, ના, આજે હું અંકિતને ક્લાસમાં નહીં આવવા દઉં. આવી પરિસ્થિતિની અંદર પોતે અંકિતના કોમ્પ્યુટર ક્લાસનો વિનુ કાકાને ના પાડી દીધી છે. ત્યારબાદ
અંકિત છે એ નીનાબહેનને કહે છે કે ચાલે મમ્મી આજે બગીચામાં ફરવા જઈએ, હિંચકા ખાવા જઈએ. નીનાબહેન કહે તને તાવ છે, બાકીનું હોમવર્ક. તો કે હવે તો તાવ નથી અને હોમવર્ક થઈ જશે. એ જ સાંજે નીનાબહેન અંકિતને બગીચામાં લઈ જાય છે, ત્યાં હિંચકા ખવડાવે છે. આવી બધી પ્રક્રિયાઓ થાય. એ પછી પોતે અભ્યાસની અંદર મશગુલ હોય. કોમ્પ્યુટર ક્લાસનું રિઝલ્ટ આવે છે. જ્યારે અંકિત છે એ 7મા ક્રમે આવે, જ્યારે સૌરભ છે એ ફર્સ્ટ આવે છે. તે દિવસે સાંજે સંજયને પણ થોડું ભારી લાગે છે, થોડું કહે છે, બંને વચ્ચે વાતચીત થાય છે. સંજય કહે છે કે મારા જીવનની અંદર મને વધારે ભણી નથી શક્યો, એટલા માટે હું જે કરું છું તે મારા બાળક માટે કરું છું. પણ નીનાબહેન કહે છે કે સંજય, હું તારે પાસેથી એક વસ્તુ માંગુ છું, તો આપીશ? સંજય કહે કિંમતી તો નથી ને, મોંઘી તો નથી ને? નીનાબહેન કહે ના, કિંમતી છે. તમે અંકિતને એનું શૈશવ આપો, એનું બાળપણ આપો. ના, બાળપણની અંદર એને ખુલ્લું રમવા દો, ખુલ્લું ભણવા દો. એ પછી ધીરે ધીરે વિનુ કાકા અને અંકિત લઈ તો જતા, પણ થોડુંક એની નારાજગી મને અને સંજય બંનેને દેખાવા લાગી. એવું નીનાબહેન કહે છે. એમ કરતા કરતા શાળાની અંદર અંકિતનો 31મો નંબર આવે, જ્યારે સૌરભ ફર્સ્ટ હોય. એ અગાઉથી જ અમને જાણ હતી, એટલે અગાઉથી જ હિલ સ્ટેશન પર ફરવા જવા માટેનું બુકિંગ કરાવી રાખ્યું. પરિણામ આવતા પોતે ફરવા નીકળી જાય છે. ત્યાં નીનાબહેન અંકિતને રામાયણ અને મહાભારતની બાળ વાર્તાઓ લઈ લે છે. અંકિત આ બાળ વાર્તાઓ બહુ વખત વાંચી નાખે છે, એમાં એને રસ વધારે હોય છે. હવે શું થાય છે? સમય વીતતા 10મા ધોરણની અંદર આવે છે. 10મા ધોરણની અંદર સૌરભને 92% આવે છે, જ્યારે અંકિતને પરિણામની અંદર 68% આવે છે. અને ત્યારે એવો સમય હતો કે જ્યારે નીનાબહેનને ફોરમ પેટમાં હતી, એટલે ઘરનું કામકાજ કરવામાં પણ અંકિત એને મદદરૂપ થતો, પોતાનું કાર્ય પોતે કરી લેતો. જ્યારે ફોરમનો જન્મ થયો ત્યારે લાજકોટથી અંકિત એને રમાડતો અને લાડમાં જેનું નામ અંકિતે જ ફોરમ પાડેલું. અને એ સમયે ફોરમ પણ કમળો થયો એટલે બીમાર પડેલી. અને ત્યારે જ એ પછી જ્યારે ફોરમ એક કમળો બેઠો ત્યાં વળી શરીર ઉપર કાંઈ ઓડલી થઈ, અને એ સમયે લગભગ સંજયનું પણ એક્સિડન્ટ થયેલું. એટલે એ કામકાજની અંદર નીનાબહેનને અંકિત મદદરૂપ થતો. એ સમયની અંદર 10માની પરીક્ષા આપવામાં આવી, જ્યારે 68% આવ્યા છે અંકિતને, સૌરભ ફર્સ્ટ છે, 92% આવ્યા છે. ફરક ઘણો બધો છે. પણ એ સમયે અંકિત સંજય અને નીનાબહેનની સામે આવી અને કહે છે કે સોરી પપ્પા, તમને જે વિચાર હતો એટલા ટકા મારે આવ્યા નથી. પણ સંજય અને નીનાબહેન કહે છે કે અંકિત, અમારે તને જે પણ ટકા આવ્યા છે એ યોગ્ય છે. અમારે તને એક ઉમદા માણસ બનાવવાનો છે, અને એ થશે, એ જરૂર. જ્યારે એક તરફ સૌરભ છે એ રેસના ઘોડાની માફક ભણતરરૂપ છે, અને આ બાજુ અંકિત છે એ સમાજ સાથે, પોતાના પરિવાર સાથે રહી અને શિક્ષણ પ્રાપ્ત કરે છે. બંનેના જુદા જુદા હાલ છે. હવે પછી જે વિનુ કાકા અને નીનાબહેનનો સંપર્ક ઓછો છે, ફક્ત ફ્લેટમાં મળે તે જ બાબત, એકબીજાને ત્યાં આવવું જવું બહુ ઓછું. મંજુ કાકી આવતા. મંજુ કાકી પેલા કેક લઈને આવેલા કે તું અંકિતને કહે છે તો મારી પરીક્ષામાં પાસ. કારણ કે મંજુ કાકી એવું માનતા કે આવા દબાણની અંદર બાળકને ભણાવવું ન જોઈએ, એને હસતા ખેલતા રહેવું જોઈએ. હવે આવી ઘટના બન્યા પછી સમય વીતી જાય છે. સંજય અને નીનાબહેનને અંકિતને એક ઉમદા માણસ બનાવવા તરફ છે. જ્યારે વિનુ કાકા સૌરભને કોઈ
સારું શિક્ષણ ઉચ્ચ હોદ્દો પ્રાપ્ત કરવા તરફ છે. એક વખત મંજુ કાકી નીનાબહેનને ત્યાં આવીને કહે છે કે મારું માનો તો મારે ત્યાં અંકિતને ભણવા નહીં મોકલતા, કારણ કે વાતમાં એને અપમાનિત કરે છે અને મારા વર્ગને અકલ નથી, એને ત્યાં નહીં ભણાવતા. આવું પણ મંજુબેન પેલા નીનાબહેનને કહી જતા. આવી બધી ખૂબ ચર્ચાઓ થતી, પણ હવે પછીના સંબંધો થોડા દૂર થયા છે. સમય વીતે ટૂંકમાં 11 વર્ષ પછીની શું ઘટના બની છે એ સમયની વાત. પોતે અંકિત છે એને બેંકની અંદર નોકરી મળે છે. એમના સર્કલની અંદર ચંદા નામની યુવતી સાથે અંકિતના લગ્ન થાય છે. સંજયને કિડની ફેલ હોવાને કારણે મૃત્યુ પામે છે. ફોરમ બીએસસીમાં છે. અંકિત છે એક કુટુંબ સાથે રહીને, પોતાના પરિવાર સાથે રહીને સરસ મજાનું જીવન ધોરણ ચલાવે છે. એમને પણ એક નાનો દીકરો હોય છે, એમનું નામ છે યશ. અંકિત અને ચંદાનો દીકરો એટલે યશ. સરસ મજાનો પરિવાર સાથે રહેતા હોય છે. બગીચાઓમાં ફરવા જાય છે. યશને હિંચકા ખાવા બહુ ગમતા. દરિયાકાંઠે જાય છે અને ત્યારબાદ અંતે જે સૌરભ છે એ સૌરભ વિદેશમાં છે, અમેરિકા જાય છે. ત્યાં મોટો ડોક્ટર બને છે. એમનું નામ હોય છે, મોટો બંગલો હોય છે, કાર હોય છે, પણ એમની પાસે માતા પિતા માટે સમય નથી. જો મિત્રો, આ એક મહત્વની બાબત છે. વ્યક્તિ ભણી ગણી હોશિયાર થાય, સારી નોકરી મળે, સારો હોદ્દો પ્રાપ્ત થાય, પણ એમની પાસે મૂળ વસ્તુ છે માતા પિતા માટેનો સમય. અને ઘટપણની અંદર જ માતા પિતાને પોતાના સંતાનનો સહારો જોઈએ. પૈસાનું ત્યારે મહત્વ હોતું નથી. વિનુ કાકાને હવે સમજાય છે. જ્યારે નીનાબહેન વિનુ કાકાની ઘરે જાય છે ત્યારે એને જોઈ છે, એની દશા કેવી છે એ કહે છે. 2-3 વર્ષ પછી તે અમેરિકા પણ ગયેલી, પણ એ પછી આવ્યા પછીથી એ ગયા જ નથી કે પેલા સૌરભને એના માટે સમય નથી. કેવી પરિસ્થિતિ કેવી. અને જ્યારે નીનાબહેન એમ પૂછે છે કે તમારે ક્યારે અમેરિકા જવું, ત્યારે વિનુ કાકાની આંખના ખૂણામાં આંસુ આવી જાય છે. જેમ સૂર્યાસ્ત સમયના પ્રકાશમાં એ ચમકી ઉઠે છે. એક દિવસ નીનાબહેન, અંકિત, એમનો પરિવાર દરિયા કિનારે ફરવા જાય ત્યારે વિનુ કાકા અને મંજુ કાકી બંનેને પણ લઈ જાય છે. મંજુ કાકીને ગોઠણનો દુખાવો છે, અવગણમાં વાત કરવામાં આવે છે. એ પછી દરિયાકાંઠે હસતા ખીલતા અને સૂર્યાસ્ત થવા આવ્યો હોય છે, અંધારું ધરતી ઉપર વાલોટી રહ્યું છે, ત્યારે દરેક લોકો હવે ઘરે જતા હોય છે. મેદાન ખાલી થાય છે, બગીચો ખાલી થાય છે. અંતે અંકિત વિનુ કાકાને કહે છે કે ચાલો વિનુ કાકા હવે જાવું કે. ત્યારે ઘડિયાળના કાંટા જોયા વગર વિનુ કાકા નિરાશનો ઓસ્કાર લઈને કહે છે કે ચાલ હવે મોડું થઈ ગયું છે. કહેવાનો બાબત એવો છે કે બાળકને શિક્ષણ આપવા માટે થોડું મોડું થયું છે. જે શિક્ષણ પ્રાપ્ત કરવાનું હતું એ કેવું શિક્ષણ પ્રાપ્ત કરવું એ મહત્વનું છે. વાલી ઉપર આ ખાસ પ્રકાશ પાડતી નવલકથા છે. બાળકને ટાંકણા ટોચીને જેમ ઘડતર થાય એવી રીતે ઘડતર કરવાનું નથી. રેસનો ઘોડો દોડાવે છે એવી રીતે શિક્ષણ આપવાનું નથી. ફક્ત ને ફક્ત બાળકને પ્રકૃતિ સાથે ખેલવાનું, એને એનો આંતરિક આનંદ મેળવવાનો. આવી સુંદર મજાની નવલકથા છે એને મેં એકદમ ટૂંકમાં તમારી સમક્ષ રજૂ કરી છે. હવે આ પાર્ટ 1, હવે પછીના ક્લાસની અંદર આપણે આ સમગ્ર નવલિકાને વાંચી અને વિડીયો દ્વારા એને આપણે નિહાળશું. ધન્યવાદ.